રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે સરદાર પટેલના એકતા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને સમર્પિત વોઇસ ઓફ યુનિટી પુસ્તકનું ભવ્ય અનાવરણ થયું સંપન્ન। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન શ્રી એચ.ટી. પરેખ કન્વોકેશન સેન્ટર વિક્રમ સારાભાઈ માર્ગ ખાતે વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ ધ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા પુસ્તકના અનાવરણનો ભવ્ય ને ગૌરવપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ધી માહી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા યંગ ઇન્ડિયા ઇવેન્ટ એન્ડ પ્રોટેક્શન પીવીટી લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમગ્ર માહોલ રાષ્ટ્રભાવના, એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સ્વપ્નના સંદેશોથી ગુંજી ઉઠ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં સરદાર સાહેબનું યોગદાન ઐતિહાસિક અને અવિસ્મરણીય રહ્યું છે। દેશના 562 રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધી તેમણે આધુનિક ભારતના નિર્માણમાં જે દ્રઢ નેતૃત્વ દર્શાવ્યું હતું તે આજે પણ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું। વોઇસ ઓફ યુનિટી પુસ્તક દ્વારા સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્રીય એકતા, લોકશાહી મૂલ્યો, દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને દેશ પ્રેમના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ખાસ કરી યુવાનોને સરદાર સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને દેશની એકતા તથા સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી. પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ માત્ર રાજકીય નેતા ન હતા, પરંતુ તેઓ રાષ્ટ્રની એકતા, શિસ્ત અને સંકલ્પના જીવંત પ્રતીક હતા। તેમણે યુવા પેઢીને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ માનવાની પ્રેરણા આપી હતી। વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મહંમદભાઈ પટેલે જણાવ્યું કે આજના સમયમાં સામાજિક વિભાજન અને મતભેદોની વચ્ચે સરદાર પટેલના એકતાના વિચારો વધુ પ્રાસંગિક બની રહ્યા છે। દેશની પ્રગતિ માટે એકતા, સહકાર અને રાષ્ટ્રીય ચેતનાનું જતન કરવું સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમમાં ઓમકાર ફાઉન્ડેશનના સ્થાપક ઓમ ગુરુ સદગુરુ ઓમ ઋષિદ તથા સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવાળના પ્રમુખ સુરેખાબેન પ્રકાશભાઈ શાહની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું। વક્તાઓએ સરદાર પટેલના જીવન મૂલ્યોને સમાજ જીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। તમામ લેખકોને સર્ટિફિકેટ તેમજ મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, તેમજ લેખકો દ્વારા લેખન દ્વારા તેમના અનુભવો પણ દર્શાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, સંશોધકો, યુવાનો તથા સરદાર પટેલના વિચારોમાં વિશ્વાસ ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, સામાજિક સમરસતા અને અખંડ ભારતના સંદેશને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા સરદાર પટેલના વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો સતત આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ઓફ યુનિટી નામનું જે પુસ્તકનું વિમોચન થયું છે એમાં અહીંયા મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। અહીંયા આ પુસ્તકમાં ઘણા બધા લેખકોએ પોતપોતાના વિચારો વ્યક્ત કરી અને આ પુસ્તકનું આજે વિમોચન થયું છે, લખ્યું છે અને વિમોચન પણ કર્યું છે। હું એ વાત જરૂર કહીશ કે સરદાર પટેલને આપણે પુસ્તકમાં સીમિત કરવા એ શક્ય નથી। સરદાર પટેલ સાહેબનું જીવન એક એવું જીવન રહ્યું છે કે જેના જીવનમાંથી આપણે એક પ્રેરણા લેવી જોઈએ। જ્યારે સરદાર પટેલ સાહેબ પાસે પણ એક મોટી ડિગ્રી હતી, પરંતુ એમણે એ ડિગ્રી ને સાઈડમાં કરી અને આ દેશને આઝાદી અપાવવા માટે અને 543 રજવાડાઓને એક સાથે લાવી અને અખંડ ભારત બનાવવાની જો કોઈ રચના કરી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે। અને એમના જ કારણે આજે આ દેશ આઝાદ થયો અને આઝાદી પછી અત્યારે એમના જ જે વિચારો છે એ વિચારોને લઈ અને અમે બધા ચાલી રહ્યા છીએ। હું સરદાર વલ્લભભાઈ પટેલ માટે એ વાત જરૂર કરીશ કે લોખંડી પુરુષને જો કોઈ માન અને સન્માન આપ્યું હોય તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એકતા નગરમાં 182 મીટરની જે એમની પ્રતિમા સ્થાપી છે, એટલે એ જે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ તરીકે ત્યાં ગાડી એમણે આખા જીવન દરમિયાન જે કામ કર્યું છે એને અમે બધાએ ભેગા થઈ અને અમારા વડાપ્રધાન શ્રીએ એમને ત્યાં ગાડી એ મૂર્તિને પ્રસ્થાપિત કરી છે। આજે દેશ અને વિદેશમાંથી સૌ લોકો અહીંયા આવી અને એ જગ્યાને જુએ છે। એનાથી વધારે વાત કહું તો હું એ વાત કરીશ કે આ દેશમાં જે યુવાનો છે એ યુવાનોને પણ હું એક મેસેજ આપવા માંગુ છું કે આપણે બધાએ સરદાર સાહેબને વાંચવા જોઈએ
ને એમના જીવનમાંથી આપણા જીવનમાં પણ આ બધી જે દેશ માટેનો પ્રેમ છે, દેશ માટે શું કામ કરી શકીએ એને શીખવું જોઈએ. કોઈસા, ડાયરેક્ટર ઓફ યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન. સરદાર સાહેબના અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર સાહેબની આજે આ બુક અમે લોકો વિમોચનમાં મૂકી રહ્યા છીએ, હું અને મારા મિત્ર આશીષભાઈ. અને આની પાછળ અમે લોકોએ ખૂબ મહેનત કરી છે અને એમાં અમને લોકોને સપોર્ટિંગ માટે ઘણા બધા પ્રોફેસરો તેમજ વિદ્વાન તજજ્ઞોનો અમને સાથ અને સહકાર મળ્યો છે. એક સ્ત્રી તરીકે સરદાર વલ્લભભાઈએ જે નારીઓ પ્રત્યે જે કંઈ કાર્યો કર્યા છે તેને હવે હું આગળ કઈ રીતે લાવી શકું તે વિચારો મેં આ બુકની અંદર વ્યક્ત કર્યા છે અને આગળ હજુ નારી શક્તિ વંદના માટે હું પ્રયત્ન કરી રહી છું કે આગળ અમે લોકો હવે તેમાં કાર્ય કરશું. આ વોઇસ ઓફ યુનિટી નામની બુક અમારી આજે લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં એસપી પટેલ સર, પછી મફત દાદા અને મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને ઓમ ગુરુજી, મેડમ આવા શુક્લા દરેકની ઉપસ્થિતિ અહીંયા રહી છે તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે. ડૉક્ટર આશીષ પાટીવાલા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન. અને આજે વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા પુસ્તકનું વિમોચન થયું છે. આ બુક છે તે સરદાર સાહેબના આધુનિક ભારતમાં એમના વિચારો ક્યાં છે એના બાબતમાં છે. અને 150મી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે આખા ભારતભરમાંથી અલગ અલગ તજજ્ઞો દ્વારા અમને ચેપ્ટર્સ મોકલવામાં આવ્યા હતા અને એમાંથી અમારા દ્વારા સિલેક્ટેડ 25 ચેપ્ટરોની આ એક એડિટેડ બુક વોલ્યુમ એ અમારા તરફથી આ બહાર પાડવામાં આવી છે. આનાથી જે આ નવી જનરેશન છે, જનરેશન જી છે, એ સરદાર સાહેબના મૂલ્યો અને એમના વિચારોથી પરિચિત થાય એ બાબતે આ પુસ્તક અમે વિમોચનમાં અને સમાજના સમક્ષ મૂકી છે. અમારી આ પહેલા અજિંક્ય ડીવાય પાટીલ યુનિવર્સિટીમાં NEP 2020 હાયર એજ્યુકેશન પરની બુક છે એ અગાઉ અમારી વિમોચન થયેલી છે અને એના પછીની આ વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા એ આ બીજા નંબરની બુક છે એ આ પબ્લિશ કરવામાં આવેલી છે. રાવા શુક્લા, ટ્રસ્ટી ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ. આજરોજ વોઇસ ઓફ યુનિટી સરદાર પટેલ અને મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા બુકનું વિમોચન થવા જઈ રહ્યું છે, ત્યારે અમારું ટ્રસ્ટ અને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનના યુવા મિત્રોએ એક યુવા અવસ્થાના લેખક કેવા હોય તેનું ઉમદા ઉદાહરણ આપતો આ એક કાર્યક્રમ છે, જેમાં રાષ્ટ્ર નિર્માણની વાત, સરદાર પટેલનું જીવતું જીવંત ઉદાહરણ લોકોની સમક્ષ લાવવાનો પ્રયાસ યુવા પેઢીએ કર્યો છે. આ યુવા પેઢીને ઉત્સાહપૂર્વક આપણે સૌ આવકારીએ અને આ રાષ્ટ્ર નિર્માણની ભાવનાને, સરદાર પટેલની ભાવનાને અને આધુનિક ભારતને વિકસિત ભારત તરફની યાત્રા તરફ લઈ જતી આ પહેલને આપણે સૌ આવકારીએ. વંદે ભારત માતરમ.